એટલે ચમ હોય બેઠા હો બેહો બેહો એક વાત કહું હું તમને આપણે હું હે ને એક જગ્યાએ માલ જોઈને આવ્યો ખૂબ બધો માલ હે આપણે અહીંયા ચોરી કરવા જઈએ તમે જુઓ ને તો કેટલો બધો માલ હે આપણે ઘરનું બધું સામાન ને બામાન ને બધું ખાસું બધું હે ચોરી કરવા જઈએ આજ રાતે એક જગ્યા જોઈને આવ્યો હું તૈયાર હો તમે હે બોલો જ ખરી દો ચોરી કરવા જવાનું તૈયાર હો ને તો આપણે હમણાં 12 વાગે એટલે જઈએ હુઈ જાય એટલે બધા હો હારતા ને હું હે ને હું આવું તમારે જો બોધવાનું લેતા આવું હો અને પછી જઈએ આપણે હારતા ને હેડો હું આવું તમને કહેવા હો સારું હો આવજો ચલો ચલ જયેશભાઈ આજે ઈ જ ઘર હે આપણે ચોરી કરવા કીધું ને એ ઘર આપણે ચોરી કરવા જવાની તૈયાર હો ને તમે અને હે ને અવાજ કરતા નહીં અને કૂદકા મારતા નહીં ધીમે ધીમે હેડજો હો સારું હેડો તમે બોલતા નહીં કોઈ હો દરવાજો ખુલ્લો હોય આપણે ખોલીને જતા રહીએ અંદર ધીમે જજો અંદર મૂકી ના જાય અત્યારે કોઈ લાગે હો એટલે તમે અવાજ આપજો ધીમે ધીમે આપજો ઉઠે રહ્યો કડી બે જજો થઈ જજો कुत्रा खखराव नहीं मिलता कुत्रा आशीर्वाद तुमने नहीं दिया था મને એવું લાગે કે પેલા ભૂઈ જાય હવે એક કોમ કરીએ અને હે ને માથામાં ધોકો મેલીને 2 ફોન કરી દઈએ એટલે પછી આપણે ચોરી કરવા જતા રહીએ બરોબર ધીમે ધીમે કરજો હવે આપણો જેનું ભાઈ છે હવે કોઈ ચિંતા નહીં આપણે હે ને ઘરમાં ચોરી કરવા જતા રહીએ બરોબર હેડો अभी मजा आएगा ना भिड़ो તારી જેનું ભાઈ અમને ઘરમાં તો લાઈટ નહીં લાગતી આજે આ બાજુ જોઈએ હા હા જેનું ઓ જેનું ભાઈ એટલે આ હોય તો આખા ઘરમાં તો કોઈ તુલસી ખાવાય નહીં શું લઈ જાવ આપણે મને લાગે તો જોડે ઘરે ડીટી લાગે છે એમ નહીં આ તો બંધ કર લાગે હેડો આપણે ધીમે ધીમે ઘરમાં જતા રહીએ મારું ઘર હે ને બાકી દેવું પડશે
જો જ્ઞાનુ ભાઈ ઓય ઘર હું ખોલું अभी मजा आएगा ना भिड़ो. મેં તમને કીધું નતું કે ભાઈ માલ બહુ જુઓ તમે ખાલી બધી જેટલી બધી વસ્તુ હો આપણે અંદર રૂમમાં જોઈને આવી ગયેલો એટલે ઘેરનું ભાઈ જોયું તમે કેટલો બધો સામાન પડ્યો ખબર હે ને તમે આવતારો જલ્દી આવતારો એટલે ઘેરનું ભાઈ હું તો આવી હે ને ગેસ લઈને લઈ અમે હું લગાવવા થાય લઈ લો જલ્દી લઈ લો બધું વસ્તુ લઈ લો જલ્દી બધું લઈ લો ઉતાર દો પેલો મારા ફોન આવશે આ ઠેલો લેવાનો તમારે ભરાઈ દો જલ્દી ભરાઈ દો તો વાપરી ના જાય જલ્દી બે સાઈડ ભરાઈ દે મને ઢોલે આવો ભાઈ ચીએ ઢોલ બોલો પેલો ઓએ પણ અત્યારે રાતમાં વગાડતા નહીં પાછા અલગ કાંઈ દો ઘરે હવે આપણે આગળના રૂમમાંથી બધું લઈ લઈએ હેડો જલ્દી બહાર આવતા બધું લઈ લો આ બધું પકડી લો અહીં બરસ ને બધું લઈ લો જલ્દી બધું લઈ લો બરસ લઈ લો 2-4 બસ લઈ લો મિયા બધું લઈ લો જલ્દી હેડો જલ્દી નીકળી જઈએ હેડો હા નહીં જાનું ભાઈ આપ તો જેટલો બધો સામાન લઈને આવ્યા ને હવે એક કામ કર્યો આપણે લાવ તમારા રૂમાલ લાવ આપણે બધો સામાન કાઢીએ પછી હે ને સામાનના ભાગ પાડીએ આપણે શું લાવજો શું હોય અંદર જોઈએ આવું બધું પેલું કરલું જાગી તો જીતું નહીં કોઈ મેં જેવું માથા મેલ્યું તરત જ 2 ફોન કરી નાખ હા અલા તારીખ તમે તો ઢોલે લાયા છું બરોબર હે રંબા કોમ આવે એવો નહીં કોઈ અને આ પાકીટ ને આ તો હું લઈ જઈએ મારા પૈસા ભરવા કોમ આવે છે તમારે શું લેવાનું આમાંથી બરસ અને બીજું અને થેલો તો તમે લઈ જાઓ ને નિશા જવા કોમ આવશે નહીં અને હું હે ને આરું લઈ જઈએ ઉલાવ કોમ આવશે મારે અને એક આરું લગાવ કોમ આવશે બરોબર ને તમારે ચીવ લઈ જવાનું એક આર્યું લઈ લો અને આ તમે લઈ જાઓ બરોબર ને અને આ થેલો હું લઈ ગયો હો ભણવા લઈ જાઓ ને આજ તો જેનો ભાઈ ચી મજા આવી ગઈ મેં તમને કીધું હતું ને કેટલો બધો સામાન હતો મજા આવી ને હા આપણે પછી બીજું ચોક હોય ને તો હું કહે તમને હો સારું હેડો તો થેલા મિલ દે તમારો સામાન હું મારો સામાન થેલા મિલ દઉં ઢોલ તો હે ને આમ ગળે વેચીને લઈ જજો
કે ચોર આયા લે તને ચો બધું લઈ લે હેજો હેજો લ્યા કોણ હોય શિકાર લ્યા જાનું આ તો કલ્લુભાઈ રોય રે હેજો શું થયું છે એલા કલ્લુભાઈ એ કલ્લુભાઈ એલા કલ્લુભાઈ મારી વાત તો હબળો હું થયું અને જો બધું સામાન લઈ ગયા અલ્યા તારે ચાણે આયા તા હા હું ઊંઘ્યો તો તે એના કગર્યું ને તે બધું ચોરી કરીને લઈ રાતે રાતે લઈ ગયા બધું હા તે તમે એમ છે ઊંઘો તે ચોર બધું લઈ ગયા ઉઠ્યા નતા તમે અને દારૂ ઉજ્યું ને પછી ઉઠીને જોયું તે બધું લઈ ગયા તા હા ઓ તારી હવે કોણ હશે ચોર રસો નહીં ભગવાન હારો કડલા હતું ઓ કલ્લુભાઈ રોશો નહીં રસો નહીં ભગવાન હારો કડલા હતું એ જેનું અલા એ કલ્લુભાઈ રોશો નહીં બધું ભગવાન હારું કરી દે હે રોશો નહીં અને હે ને રાતે હે ને તમે હે ને તાળું બાળું વાખીને હોઈ રહ્યો ને તો આ ચોર હે ને માથે બધું વર રાખે હે અને બધું ચોરી લઈ જાય એટલે હવે તમે વર રાખજો હા તો જ તમારે હે ને બધું સારું એકશે નહીં તો આરા મારા ચોર બધું લઈને જતા રહે હો એટલે બધું વર રાખજો આ મારું 500 પાટણ હા